નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 7 સાથે હું આપની સાથે મહેન્દ્ર। સમાચારની શરૂઆત કરી અમદાવાદથી તો અમદાવાદમાં આજથી યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે। એક અઠવાડિયા સુધી યલો એલર્ટ ચાલશે, જ્યારે નાગરિકોને કાળજી રાખવા એમસીએ અપીલ કરવામાં આવી છે। હવામાન વિભાગે 19 થી 21 એપ્રિલ દરમિયાન વિવિધ જિલ્લાઓ માટે એલર્ટ જાહેર કર્યું છે, જ્યાં 19 એપ્રિલે અમરેલી, ભાવનગર, મહીસાગર, છોટાઉદેપુર અને દાહોદમાં પવન સાથે હળવા વરસાદની આગાહી કરાઈ છે। ત્યારે 20 એપ્રિલે અમરેલી, ભાવનગર, મહીસાગર, છોટાઉદેપુર અને દાહોદ ઉપરાંત તાપી અને ડાંગ જિલ્લામાં પણ માવઠું પડી શકે છે। જ્યારે 21 એપ્રિલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જેમ કે અમરેલી, ભાવનગર, મહીસાગર, છોટાઉદેપુર, દાહોદ, સુરત અને ભરૂચમાં વરસાદનો માહોલ રહી શકે છે। डिस्ट्रिक्ट है जहां पर आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन होने का पूर्वानुमान है, वो डिस्ट्रिक्ट है। डे 2 के लिए अमरेली, भावनगर, छोटा उदयपुर, दाहोद और महिसागर डिस्ट्रिक्ट शामिल है। और डे 3 की बात करेंगे तो डे 3 के लिए तापी, डांग और साथ में ही अमरेली, भावनगर डिस्ट्रिक्ट शामिल है। और डे 4 के लिए हम बात करेंगे तो आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन होने का पूर्वानुमान है। और जो डिस्ट्रिक्ट है जहाँ पे लाइट टू मॉडरेट रेन होने का पूर्वानुमान है, वो डिस्ट्रिक्ट है अमरेली, भावनगर, सूरत और भरूच डिस्ट्रिक्ट। સમાચારમાં આગળ વાત કરીએ તો સુરતથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ચૂંટણી ફંડિંગ કાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। ત્યારે સુરતથી મહત્વના સમાચાર, ચૂંટણી ફંડિંગ કાંડનો આખરે પર્દાફાશ કરવામાં આવ્યો છે। આમ આદમી પાર્ટી માટે કથિત હવાલા ફંડિંગનો આક્ષેપ સામે આવ્યો છે। હિમાંશુ પાહુજાએ આકાશ મિશ્રાને બ્લેક મની મોકલ્યાનો પણ આરોપ સામે આવ્યો છે। ત્યારે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ છે, આ તપાસને તેજ કરી છે, જ્યાં મોટા નેતાઓની પણ પૂછપરછ શક્ય બની શકે છે। ત્યારે હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ છે, ત્યારે સુરતથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સુરતમાં ચૂંટણી ફંડિંગ કાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, જ્યાં આમ આદમી પાર્ટી માટે જે કથિત હવાલા ફંડિંગનો જે આક્ષેપ સામે આવ્યો છે, આક્ષેપમાં હિમાંશુ પાહુજાએ આકાશ મિશ્રાને બ્લેક મની મોકલ્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે। ત્યારે આ મામલે પોલીસે તપાસ જે છે તેજ કરી છે। આ અંગે ફરિયાદ પણ નોંધાઈ ચૂકી છે અને તપાસ તેજ કરવામાં આવી છે। આ તપાસમાં મોટા નેતાઓની પણ પૂછપરછ કરવામાં આવી શકે છે, ત્યારે મોટા નેતાઓના નામ પણ ખુલી શકે છે। ત્યારે ચૂંટણી ફંડિંગ કાંડનો સુરત ખાતે પર્દાફાશ કરવામાં આવ્યો છે, જ્યાં બ્લેક મની જે છે, બ્લેક મનીનો ચૂંટણી ફંડિંગમાં ઉપયોગ કરવામાં આવતા હોવાના આરોપ છે। ત્યારે હાલ તો પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે અને જે આ અંગેની તપાસ છે, આ તપાસને તેજ કરવામાં આવી છે। તો આ સાથે જ સુરતથી દીપક રાય જોડાઈ ગયા છે ફોનલાઈન ઉપર। તો જે વાત કરીએ દીપક, જે ચૂંટણી ફંડિંગ કાંડ સામે આવ્યો છે, શું છે વધુ વિગત? બિલકુલ, સુરત શહેરમાં દિલ્હીથી આવેલા હવાલાને મારફતે 1.45 કરોડ જે બધું મંગાવવામાં આવ્યો હતો। ખાસ કરીને એક જે બે સંગીર આવ્યા હતા, જેને નામ કહીએ કે જે દિલ્હીથી આવેલા જે ક્રાઇમ બ્રાન્ચ એસીપી ભાવેશ રોજિયાને જણાવ્યા મુજબ તે જણ આવ્યા હતા, તે લગભગ 1 કરોડ 25 લાખ જેટલા રકમ લઈને આવ્યા હતા। ખાસ કરીને આંગળીયા મારફતે આવ્યું હતું, જે દિલ્હીથી હિમાંશુ આહુજા કહીને જે કોઈ એમને એક માણસ પણ નહીં આવ્યો હતો, જે મિશ્રા કરીને નામ છે, તે 2 જણા હતા। એમને પોલીસ પૂછપરછ કરવા દરમિયાન વાત મળી છે કે બીજા 5 થી 6 જણને નામ ખુલ્યું છે, જે ક્રાઇમ બ્રાન્ચ છે હજી તપાસ કરી રહી છે। ત્યારે પોલીસને આ બાતમી મળી હતી ને ઉમરા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ પોલીસ બંને મળીને તપાસ કરતા હતા। હાલ એનું એક સીસીટીવી પણ આવ્યું છે, જે મેન આહુજા છે એમને પોલીસ પૂછપરછ કરીને હમણાં થોડી દિવસે પણ ફરીથી બોલાવવામાં આવશે। જી દીપક, સમગ્ર માહિતી બદલ આભાર। ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખી અને શહેરો માટે એક વિગતવાર જે વિઝન છે, એક વિગતવાર વિઝન ડોક્યુમેન્ટ રજૂ કરવામાં આવ્યું છે। તેમણે પોતાના સંદેશમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર જેવા શહેરોની ઓળખ અને શક્તિઓનો ઉલ્લેખ કરીને જણાવ્યું કે આ શહેરો માત્ર વિકાસ નથી કરી રહ્યા, પરંતુ લોકોના સપનાઓને પણ આગળ વધારી રહ્યા છે। હંમેશા એક પ્રગતિશીલ વિચારધારા સાથે એક ગુજરાતીઓએ ગુજરાતની સ્થાપનાથી લઈને આજ દિન સુધી
સહિયારા પુરુષાર્થ ને પ્રયત્ન સાથે ગુજરાતને આગળ વધાર્યું છે. આપણે બધા જ જાણીએ છીએ કે ગુજરાતની સ્થાપનાથી લઈને આજ દિન સુધી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં સ્થાનિક લોકો દ્વારા વહીવટ કરવામાં આવે છે અને સ્થાનિક લોકો દ્વારા લોકોના પ્રશ્નોની ચિંતા પણ કરવામાં આવે છે. રાજકોટ જિલ્લાના સુપેડી ગામ ખાતે તાલુકા અને જિલ્લા પંચાયત ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન દરમિયાન ભાજપના એક નેતાનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે અને જેને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે. ત્યારે કાર્યક્રમમાં હાજર રહેલા પોરબંદરના પૂર્વ સાંસદ હરિ પટેલે દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. તેમણે દાવો કર્યો કે નહેરુ પંડિત પરિવારમાંથી નહોતા પરંતુ મુસ્લિમ સમાજમાંથી આવ્યા હતા. કોંગ્રેસે ગુજરાત રાજ્યની તમામ જનતાનું અપમાન કર્યું છે. કેરળની અંદર ચૂંટણી સભામાં કોંગ્રેસના ઓલ ઇન્ડિયાના પ્રમુખ ગુજરાતની પ્રજાનું અપમાન કરે અને ગુજરાતની પ્રજા નરેન્દ્ર મોદીના ભાષણ સાંભળીને મતદાન કરે છે. આ કેરળની પ્રજા મતદાન કરવા માટે મોદીનું ભાષણ નહીં સાંભળે, એ એજ્યુકેટેડ છે. આવા ભાષણ કરીને ગુમરાહ કરીને કોંગ્રેસના પ્રમુખ પાસે બીજો કોઈ મુદ્દો ના હોય તો નરેન્દ્રભાઈના ભાષણથી ગુજરાતની પ્રજા મતદાન કરે છે. ગુજરાતની પ્રજાનું અપમાન છે. સમગ્ર દેશની અંદર આઝાદી માટેની લડતમાં જેમને જેટલા વર્ષ શાસન કર્યું, પ્રથમ પ્રધાનમંત્રી તરીકે પંડિત જવાહરલાલ નહેરુએ તેના કરતાં વધુ દિવસો તેઓ જેલવાસમાં રહ્યા છે. ભાજપાના નેતાઓ એમના ભ્રષ્ટાચારને છુપાવવા માટે, પ્રજાના આક્રોશને ઠારવા માટે નત નવા બણગા ફૂકે, વાણી વિલાસ કરે અને ઇતિહાસનું અજ્ઞાન પ્રદર્શિત કરે છે. અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે, જ્યાં શહેરના વોર્ડ નંબર 22 ઇન્ડિયા કોલોનીમાં ભાજપ વિરુદ્ધ બેનરો લગાવવામાં આવ્યા છે. ત્યારે ઉમેદવારોને પ્રવેશ ન આપવા અંગે બેનરો લગાવવામાં આવ્યા છે, જ્યાં છેલ્લા 5 વર્ષમાં વિકાસ કામગીરી ન થયા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. વિકાસ કામો ન થતા દલિત સમાજમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. જ્યાં અમદાવાદના વોર્ડ નંબર 22માં ભાજપ વિરુદ્ધ બેનરો લાગ્યા છે. ઇન્ડિયા કોલોનીમાં બેનરો લગાવી વિરોધ કરવામાં આવ્યો. છોટાઉદેપુર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવા વચ્ચે ભાજપે શિસ્તભંગ છે આ શિસ્તભંગ મામલે કડક કાર્યવાહી કરી છે. ત્યારે જિલ્લા ભાજપ સંગઠને વધુ 10 બળવાખોર કાર્યકર્તાઓને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા હતા. જ્યાં પક્ષનું કહેવું છે કે ટિકિટ ફાળવણી બાદ કેટલાક કાર્યકરોએ પાર્ટી વિરુદ્ધ જઈ અપક્ષ અને કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી હતી અને જેને શિસ્તભંગ છે આ શિસ્તભંગ માનવામાં આવ્યું છે અને આ અંગે કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે છોટાઉદેપુરમાં ભાજપની કડક કાર્યવાહી, જ્યાં કડક કાર્યવાહી અંગે રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા ડોર ટુ ડોર પ્રચાર તેજ કરવામાં આવ્યો હતો, જ્યાં કોંગ્રેસના ઉમેદવારો ઘરે ઘરે જઈ અને મતદારોને મળ્યા અને પાર્ટી માટે સમર્થન માંગ્યું હતું. આ વિસ્તારને વિકાસશીલ ગણાવતા ઉમેદવારો દ્વારા જે દાવો કરવામાં આવ્યો હતો કે અહીં રોડ, રસ્તા અને બગીચા જેવી સુવિધાઓ છે, પરંતુ હજુ પણ કેટલીક મૂળભૂત સમસ્યાઓ યથાવત છે. અમદાવાદના ચાંદખેડા વિસ્તારની અંદર કોંગ્રેસનો પ્રચાર અને પ્રસાર દિવસે ને દિવસે આગળ વધી રહ્યો છે. સાથે સાથે સૌથી મહત્વની વાત એ છે કે એક મહિલા કોર્પોરેટર અહીંયા લડી રહ્યા છે અને સાથે 3 અત્યાર સુધી ભાજપના ઉમેદવાર હતા, પરંતુ આ વખતે કંઈક એવું થયું હોય કે પેનલ આખી આવે, એની માટેની શું તૈયારી છે? આપણે પેનલ માટેની પૂરી તૈયારી છે. આ વખતે અમારી મજબૂત પેનલ છે. સુબોધ કુમુદ છે, સુધીરભાઈ પટેલ છે, વર્ષાબેન કટારા છે અને હું રાજશ્રી કેસરી. 4ની અમારી પેનલ છે. પેનલ બહુ મજબૂતાઈથી ચાલી રહી છે અને પેનલ સાથે જ જીતીશું. જે પ્રમાણે પ્રચાર કરી રહ્યા છો અને જે પ્રમાણે 5 વર્ષ કામ કરેલા છે, લોકોનો કેવો પ્રકારનો રિસ્પોન્સ છે? લોકોનો ખૂબ સારો પ્રતિસાદ છે. જે કામ કર્યા છે એ કામ માટે લોકો બિરદાવી રહ્યા છે કે હા રાજશ્રીબેન, તમે લોકોએ જે કામ કર્યું છે ને યાદ કરીને લોકોની જે મૂળભૂત પાયાની જરૂરિયાત હતી, રોડ, રસ્તા, ગટર, પાણી, એ પૂરી પાડી છે અને આગળ બી આ લોકોની જે કોઈ પણ પાયાની જરૂરિયાત હશે એ પૂરી કરીશ. રાજશ્રીબેન, થઈ હતું કે આ વખતે જો પેનલ આવે તો એવું કેવું કામ છે જે તમને વધારે પ્રાયોરિટીમાં કરવા માંગો છો? વિસ્તારમાં બગીચા નથી,
સિનિયર સિટીઝન પાર્ક નથી, લાઇબ્રેરી નથી, હોલ નથી. આ જે સુવિધાઓ નથી એ જો 4ની પેનલ આવશે તો આ 4ની પેનલમાં આ બધું જ કરી શકીશ. એટલે હું આ વખતે પૂરેપૂરી કોશિશ છે મારી કે 4ની પેનલ આવે. કામ ક્યું કરશો? પેલું ક્યું ઈચ્છા છે આપણે કે આ કામ લાસ્ટ યર બધું રહી ગયું, આ વખતે કરી નાખ? લાસ્ટ મોટામાં મોટું કામ છે કે ચાંદખેડામાં ટ્રાફિકનો સૌથી મોટો પ્રશ્ન છે. એટલે અમારે વિસદ સર્કલથી શરૂ કરી જુંડાલ સુધીનો એક બ્રિજ બનાવવો છે. આ બ્રિજનું કામ સૌથી પાયાની પહેલી જરૂરિયાત છે અમારી. તો જે પ્રમાણે અત્યારે પ્રચાર અને પ્રસાર અને ખાસ ઉનાળો પણ એટલો છે, તો લોકો જે મળતા હશે અથવા બપોરના સમય નહીં પણ મળતા, એ દરમિયાન શું કામ આપણે ચર્ચા થાય છે? રાત્રે લેટ નાઇટ સુધી ક્યાં સુધી આપણી પ્રચાર ચાલુ હોય છે? મીટિંગો કરતા હોઈએ છીએ, બપોરના પણ મીટિંગો કરતા હોય છે. સવારે ગરમીનું થોડું પ્રમાણ એટલે સવારે 2-3 કલાક કરીએ, સાંજે 2-3 કલાક કરીએ, પણ પ્રતિસાદ બહુ જ સારો મળી રહ્યો છે. આપ જોઈ જ રહ્યા છો કે લોકો કઈ રીતના મારી સાથે છે. એટલે કે ચાંદખેડાની અંદર અત્યારે ખૂબ જ સારો માહોલ છે. અત્યાર સુધી ફક્ત એક કોર્પોરેટર હતા, પરંતુ કોંગ્રેસ જે છે આ વખતે અહીંથી વધારે મજબૂતાઈ સાથે પોતાની પેનલ નીકળે, 4 ઉમેદવાર જીતે તે માટેનો પ્રયાસ છે. તે પણ જે છે સાથે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં વિકાસના કામો થાય તે પણ તેઓની પ્રાયોરિટી રહેલી છે. કેમેરામેન રાજકુમાર મહેતા સાથે મીર ગુજરાત, અમદાવાદ. અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે શહેરના સરસપુર, રખિયાલ અને બાપુનગરમાં ડીજે સાથે ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકગાયિકા કાજલ મહેરિયાએ લોકપ્રિય ગીતોથી મતદારોને આકર્ષ્યા હતા. આ રેલીમાં લગભગ 500થી વધુ બાઇક જોડાઈ હતી અને પ્રચાર દરમિયાન ધારાસભ્ય દિનેશ કુશવાહાએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસમાં અંદરો અંદર જ વિરોધ ચાલી રહ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર પડઘમની શરૂઆત થઈ ચૂકી છે. ભાજપ દ્વારા બાપુનગર વિધાનસભાના વોર્ડમાં જે જોરશોરથી પ્રચાર પ્રસાર છે તે શરૂ કરવામાં આવ્યો છે. આજે વિશાળ બાઇક રેલી છે તે યોજવામાં આવી છે. દિનેશભાઈ, આજનો પ્રચાર કઈ રીતનો છે? બેન, આ ભારતીય જનતા પાર્ટી સંગઠન સાથે ચાલનારી પાર્ટી છે. આ સંગઠનના સૌ કાર્યકર્તાઓ પ્રજાની વચ્ચે જઈને અને વોટ માંગવા માટે એક મહારેલીનું આયોજન કર્યું છે. એમાં કાજલબેન મહેરિયા જે ભારતીય જનતા પાર્ટીના સમર્થક છે એ બી એમાં જોડાયા છે. અને અમે સૌ 4 ને 4, 8 એ 8 જે અમારી વિધાનસભાના જે ઉમેદવારો છે એ ઉમેદવારો સાથે અને સૌ કાર્યકર્તાઓની વચ્ચે સૌ કાર્યકર્તા સાથે એક બાઇક રેલીનું ખૂબ મોટું આયોજન કર્યું છે. આપ જોઈ રહ્યા છો કે ત્યાંથી અહીં સુધી સલંગ બાઇક રેલીમાં તમને જન મહેરામણ ઉમટ્યું છે એવી વ્યવસ્થા છે. અને આજે તમે જુઓ તો દરેકે દરેક વ્યવસ્થામાં અહીં અમારા ઉમેદવારો, બાપુનગરના ઉમેદવારો છે એ પ્રવીણભાઈ પટેલ અને જયેન્દ્રભાઈ સેંગર અને જયશ્રીબેન દાસરી અને જયશ્રીબેન પરમાર, જાગૃતિબેન પરમાર, એ બધા જ લોકોના સમર્થક સાથે ભારતીય જનતા પાર્ટીએ વિજય વિશ્વાસ સાથે આ રેલીનું આયોજન કર્યું છે. ને ખૂબ સરસ રીતે ભારતીય જનતા પાર્ટીના સરકારમાં વિકાસના એટલા બધા કામો થયા છે. તમે હમણાં જોયું કે આ જે કોંગ્રેસ છે એ મહિલા બિન અનામત બિલનું બી વિરોધ કરે છે. મહિલા અનામત બિલ જે ભારતીય જનતા પાર્ટી મહિલાઓનું સન્માન કરવા માટે મહિલા અનામત બિલ લાવી હતી એનો બી કોંગ્રેસે વિરોધ કર્યો છે. એટલે મહિલાઓમાં વિશેષ આક્રોશ છે. જ્યારે બી ઇલેક્શન આવે ત્યારે અમે પહેલા જ દિવસથી એમનાથી ચડિયાતા હોઈએ છીએ. અને તમને વિશ્વાસ સાથે કહું છું કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તાના દમ ઉપર આ અમે 8 એ 8 સીટ ખૂબ બહુમતી સાથે જીતવા જઈ રહ્યા છે. એટલે જીતનો વિશ્વાસ બતાવ્યો છે. ભાઈ, શું કહેશો? કેટલો વિશ્વાસ છે કે જીતશો? એમ જીત તો અમારી 100% એટલા માટે અમારા ધારાસભ્ય અને પૂર્વ કાઉન્સિલરોએ જે કામ કર્યું છે એ કામના આધાર ઉપર અમને એટલો વિશ્વાસ છે કે અમે સંપૂર્ણ અને જે અમારા ધારાસભ્યએ લક્ષ્યાંક આપ્યું છે એ લક્ષ્યાંક સાથે અમે વિજયી થશું. કોંગ્રેસ કહે છે કે બાપુનગરમાં અમારી પેનલ જીતવાની છે. બાપુનગરની પ્રજા ક્યારેય અસામાજિક તત્વો અને ક્યારેય એને જીતાડ્યા નથી અને જીતાડશે પણ નહીં. महिलाओं के लिए सब सगोड़ अच्छा है, अच्छा काम करेंगे. पर जो अभी उम्मीदवार है सबको साथ मिलकर सब पूरा काम. એટલે જે જીતનો વિશ્વાસ છે તે હાલ બતાડવામાં આવી રહ્યો છે. જે બાઇક રેલીની સાથે જે ભાજપના કાર્યકર્તાઓ છે તે મતદારોને રીઝવવા માટે નીકળ્યા છે. અને 4 એ 4 જે વોર્ડ છે, રખિયાલ, બાપુનગર, સરસપુરનો જે વોર્ડ છે ત્યાં ભારતીય જનતા પાર્ટીની પેનલ છે તે જીતશે તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો છે. કેમેરા પર્સન ધ્રુવ પટિયાર સાથે કિંજલ ગોરી, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.
અમદાવાદના વટવા વોર્ડ ભાજપ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ પદયાત્રા રણછોડરાયજી મંદિર થઈ વટવાના વિસ્તારોમાં ફરી હતી. સ્થાનિકો દ્વારા ભાજપ ઉમેદવારનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ અને ધારાસભ્ય બાબુસિંહ જાદવ પણ રેલીમાં જોડાયા હતા. પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે વિકાસની હરણફાળ ભરી છે અને આ વિકાસ અવિરત રહેશે. વટવા વોર્ડની અંદર અમારા ધારાસભ્ય માનનીય શ્રી બાબુસિંહભાઈ જાદવની સાથે આ વિસ્તારના 4 કોર્પોરેટરોનો ભાજપનો જ્વલંત વિજય થવાનો છે. એ આજની આ કેસરિયા રેલીમાં આપણે સૌ જોઈ રહ્યા છીએ. લોકોનો આટલો ઉત્સાહ એટલા માટે છે કે ભાજપ અમદાવાદ કોર્પોરેશને આ વિસ્તારમાં અનેકવિધ વિકાસના કામો કર્યા છે. અરવલ્લી જિલ્લામાં રસ્તાઓની ખરાબ હાલતને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે મોડાસાના રાજેન્દ્રનગર રોડની સ્થિતિ છેલ્લા ઘણા સમયથી દયનીય બની ગઈ છે. જ્યાં સ્થાનિકોનું કહેવું છે કે વર્ષો પહેલા રસ્તાનું કામ શરૂ થયું હતું, પરંતુ માત્ર એક બાજુ નવીન બનાવવામાં આવ્યો હતો, જ્યારે બીજી બાજુની હાલત યથાવત થઈ ગઈ છે. રાજ્યમાં મહિલા અનામત મુદ્દે રાજકીય નિવેદનો ફરી એકવાર ચર્ચામાં આવ્યા હતા. જ્યાં અમદાવાદમાં કોંગ્રેસ તરફથી કરાયેલા નિવેદનમાં મહિલાઓના રાજકીય પ્રતિનિધિત્વ અંગે વિગતવાર દલીલો રજૂ કરવામાં આવી હતી. નિવેદન મુજબ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીએ 1991માં આસપાસ જે મહિલા સશક્તિકરણ અને સ્થાનિક સ્વરાજ્યમાં તેમની ભાગીદારી વધારવાનું વિઝન રજૂ કર્યું હતું. મહિલા તરીકે જો મારે કહેવાનું હતું, એક સેન્સિટિવ મુદ્દો છે, પણ એને કઈ રીતે સત્તા પક્ષ અને ખાસ કરીને જે રીતે પ્રાઇમ મિનિસ્ટર ગયા અને એને મહિલા સશક્તિકરણ તરીકે આપણે જો જોતા હોઈએ તો એવું કશું છે એ બાબતે હું આપણે ખાસ આ કાયદો શું છે અને મહિલા રિઝર્વેશન શું છે. ધંધુકા યુવાન હત્યા કેસમાં પોલીસ દ્વારા ઝડપી કાર્યવાહી કરવામાં આવી છે. જ્યાં ધંધુકામાં બનેલી આ ઘટનામાં 2 આરોપીઓને પોલીસે ઝડપી પડ્યા છે. ત્યારે ઘટના બાદ શહેરમાં તણાવભર્યું વાતાવરણ સર્જાયું હતું અને આગજની તેમજ તોડફોડની ઘટનાઓ પણ સામે આવી હતી. જોકે હાલ પરિસ્થિતિ સંપૂર્ણ કાબૂમાં આવી ગઈ છે અને શહેરમાં શાંતિપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે જનજીવન પણ ધીમે ધીમે રાબેતા મુજબ થઈ રહ્યું છે. બાજુમાંથી નીકળ્યો એમાં કોઈ મગજમારી થયેલી છે મારા ભાઈ સાથે. પછી એમાંથી ભાઈ મારા ભાઈને ફરી મારી દીધી જાંગના ભાગમાં, અને જે સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું છે. અને પોલીસ પરિવાર તરફથી અમને બહુ સારો સહકાર મળે છે. જોડે મારી પાસે 2 પોતાની ઘરની હજી હમણાં જ લોન ઉપર લીધી છે અને 3 આજુબાજુવાળા ભાડે છે. અત્યારે રિનોવેશન ચાલતું હતું, બધો સામાન બહાર હતો, ફ્રીજ ને ફર્નિચરના ટેબલ ને આ તે બધું. એ બહાર તો બધું કોઈ વસ્તુ નથી, અંદર હતું એથી અંદર બધું બળીને ખાક થઈ ગયું. મને તો ખબર નથી. અહીંયા એક ટોળું આવ્યું હતું કોઈ અજાણી વ્યક્તિ, એના દ્વારા બધું સળગાવવામાં આવ્યું. અને પછી રાત્રે મને ફોન આવ્યો. હું અત્યારે સવારમાં આવીને જોયું તો લગભગ બધું મોટાભાગનું સળગી ગયેલી હાલતમાં છે. એમાં એક મુસ્લિમ યુવાન પોતાની વાઇફ સાથે જતો હતો और એની બાઇકથી એક ભરવાડ યુવાનની બાઇક સાથે એક્સિડન્ટ થયો. એના કારણે એની ઝપાઝપી થઈ. ઝપાઝપીમાં એના હાથમાં ફ્રેક્ચર છે. પછી આ બનાવ બન્યા પછી ત્યાંથી નીકળીને પોતાના ઘરે ગયો હતો. ત્યાં પછી ભરવાડ સમાજના 15-20 લોકો એને પાછળ ગયા. ત્યાં એનો ઝઘડો થયો. આ ઝઘડામાં રિજવાન નામનો એક છોકરો હતો. આ છોકરા અને પાસે છરી હતી और છરીથી એમના પગમાં ઘા કર્યો હતો और એને કારણે એની એક મેજર વીન કપાઈ ગઈ. તેનાથી એક્સેસિવ જે બ્લડ લોસ થયો. અમદાવાદમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરનો બેદરકારી ભર્યું વર્તન સામે આવ્યું હતું. જ્યાં અમદાવાદના જે એચએલ કોલેજ છે, આ એચએલ કોલેજ પાસે એક ઇન્ફ્લુએન્સરે પેઇડ પ્રમોશન માટે જાહેર રસ્તા પર અકસ્માતનો ઢોંગ કરી ટ્રાફિક રોકી દીધો હતો.
મળતી માહિતી મુજબ પાર્થ પરમાર દ્વારા બનાવેલા આ વિવાદાસ્પદ વિડીયોમાં રસ્તા પર નાટકીય રીતે અકસ્માતને બતાવી આસપાસના વિસ્તારમાં અવરજવર પ્રભાવિત કરી હતી. વડોદરાના સાવલી તાલુકાના મોક્ષી ગામ નજીક આવેલી શ્રીધર ઇન્ડસ્ટ્રીઝમાં ગેસ ટેન્કર બનાવટને લઈને ગંભીર ગેરરીતિઓ સામે આવી હતી. મળતી માહિતી મુજબ એલપીજી ટેન્કરો બનાવતી વખતે સુરક્ષાના નિર્ધારિત માપદંડોનું પાલન કરવામાં આવ્યું ન હતું, જ્યાં ટેન્કરની જોડાઈમાં પણ મોટો ગોટાળો પણ જોવા મળ્યો હતો. મહેસાણાના જાકાસણા ગામમાં હુમલાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. નશેડી દીકરાને રૂપિયા ન આપતા પુત્રએ પિતા પર જીવલેણ હુમલો કર્યો હતો. વિજય ઠાકોર નામના શખ્સે પિતા પર લાકડી વડે જીવલેણ હુમલો કર્યો હતો, જે સમગ્ર મામલે પિતાએ પુત્ર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. તો ખેડાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં આરોગ્ય વિભાગનો ભ્રષ્ટાચારનો એક વિડીયો સામે આવ્યો છે. તો મહત્વના સમાચાર ખેડાથી સામે આવી રહ્યા છે. આરોગ્ય વિભાગમાં ભ્રષ્ટાચારનો વિડીયો વાયરલ થયો છે. બદલી રોકવા 30-50 હજારની માંગનો નર્સનો એક દાવો કે જ્યાં ફરહીન મંસૂરીનો વિડીયો ચર્ચામાં આવ્યો છે. ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. CHO હિતેશ પર પૈસા લેવાના આરોપ છે અને તપાસની પણ માંગ ઉઠાવવામાં આવી છે. ત્યારે આરોગ્ય તંત્રમાં ગેરરીતિઓથી જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે. ત્યારે મહત્વના સમાચાર ખેડાથી સામે આવી રહ્યા છે. આરોગ્ય વિભાગમાં ભ્રષ્ટાચાર અંગેનો એક વિડીયો વાયરલ થયો છે, જ્યાં ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા છે. ત્યારે બદલી રોકવા માટે 30-50 હજારની માંગનો નર્સનો ખુલાસો છે. ફરહીન મંસૂરીનો વિડીયો હાલ તો ચર્ચામાં છે અને ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. CHO હિતેશ પર પૈસા લેવાનો આરોપ છે. તો ગુજરાત 87 માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.